આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને 8 કોલમની હેડલાઇન. 1000 ભારતીય માટે ઈરાને હવાઈ સીમા ખોલી. પ્રથમ ચાર્ટર વિમાન દિલ્હી પહોંચ્યું. અન્ય 2 ઉડાન આજ સુધીમાં આવશે. કચ્છ મિત્રના છેલ્લા પાને ચૂંટણીના સમાચાર. ગ્રામીણ મતદારોને રીઝવવા માટેના છેલ્લી ઘડીના પ્રયાસો તેજ. જાહેર પ્રચારના પડઘમ શાંત થયા બાદ અંતિમ ઘડીના દાવપેચ અજમાવવામાં મુરતિયાઓ વ્યસ્ત. આજે મતદાન સ્ટાફ બૂથ પર પહોંચશે. કચ્છ મિત્રના છેલ્લા પાને પ્રવેશોત્સવના સમાચાર. 28મીએ કચ્છમાં મુખ્યમંત્રીના હસ્તે બાળકોનો શાળા પ્રવેશોત્સવ. સંભવતઃ કુરન, કપુરાશી અથવા નારાયણ સરોવર ખાતે બાળકોને પ્રવેશ કરાવશે. હું પાયલ અંતાણી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે. લઘુ ઉદ્યોગ ભારતીના સભ્યોએ રાજસ્થાનના મુખ્યમંત્રીને 600 કિલોમીટર પાઇપલાઇન પાથરવા માંગ કરી. રાજસ્થાનના ઉદ્યોગોના દૂષિત પાણીને કચ્છના રણમાં છોડવાની તજવીજ. મુખ્યમંત્રીએ મૌખિક ખાતરી આપી કેન્દ્રની મદદ લેવા કહ્યું હોવાનો સંસ્થાનો દાવો. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કરમાં સમાચાર છે. માંડવીમાં રૂકમાવતી બીચ પર હાઈ માસ્ટ લાગશે. 4 વર્ષ પહેલા મહારાણા પ્રતાપની પ્રતિમા મૂકવાનું ઠરાવાયું હતું. રજવાડી રૂકમાવતી પુલની ધરોહર જાળવવી જોઈએ. શહેરના બહારી વિસ્તારોમાં ટ્રાફિક મિરર મુકાશે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજના સમાચાર છે. 18,600 ચોરસ મીટરના પેવર બ્લોક, 77 વીજ પોલ, 1 ઇલેક્ટ્રિક રૂમ. આજે 3500 રનિંગ મીટરના વોકવેને આરોગ્ય પથ નામ આપીને લોકાર્પણ પહેલા આકર્ષણ જમાવ્યું હોય દરરોજ રાતે મેળા જેવો માહોલ. હું અર્ચના ચૌહાણ. સંદેશના પ્રથમ પાનાના હેડિંગમાં જણાવ્યા અનુસાર યુઝર ડેટા ડાર્કનેટ પર લીક થયાની ઇન્ટરનેટના ઇતિહાસમાં સૌથી મોટી ઘટનાથી દુનિયાભરમાં અફરાતફરી. 16 અબજથી વધુ યુઝરનેમ પાસવર્ડ લીક. એપલ, ફેસબુક, ગૂગલ, ટેલિગ્રામ, ગિટહબ સરકારી સેવાઓનો સમાવેશ. લીક થયેલા ડેટાનો ઉપયોગ કરી સાયબર ગુનેગારો ફિશિંગ દ્વારા યુઝર્સને ઠગાઈનો શિકાર બનાવી શકે. સંદેશના જ એક વધુ સમાચાર. જાન્યુઆરીથી ટુ વ્હીલર્સમાં એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત બનશે. દેશમાં માર્ગ અકસ્માતોને કારણે થતા મૃત્યુનું પ્રમાણ ઘટાડવા પગલું. તમામ સ્કૂટર, મોટરસાયકલ અને બાઇકને લાગુ પડશે. સંદેશનું એક અન્ય મથાળું જણાવે છે કે રાપરમાં નબળું કામ કરનાર એજન્સીને બ્લેક લિસ્ટની તજવીજ. રાપર નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ વિકાસ કામોના ઠરાવોને બહાલી અપાઈ. આંઢવાળા તળાવના નબળા કામની તપાસ હાથ ધરાશે. હું પરમ મકવાણા. ગુજરાત સમાચારના બીજા પાને સમાચાર છે. યોગ ભગાવે રોગ. યોગ આસનો, પ્રાણાયામ અને ધ્યાન મનને શાંત કરે છે અને તાણને દૂર કરે છે. સૂર્ય નમસ્કાર એ હૃદયના સ્વાસ્થ્ય અને લવચિકતા માટે ઉત્તમ છે. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. ડાયેરિયાથી થતા બાળકોના મોતને અટકાવવા જાગૃતિ કાર્યક્રમો યોજાશે. દેશમાં વર્ષે 1,20,000થી વધારે બાળકો ઝાડાના કારણે મૃત્યુ પામે છે. કચ્છ જિલ્લા આરોગ્ય પરિવાર વિભાગ દ્વારા 31 જુલાઈ સુધી સ્ટોપ ડાયરિયા કેમ્પેન ઉજવવામાં આવશે. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે. ભુજની ગટર સમસ્યાનું કોકડું ઉકેલવા પ્રયાસો. હમીરસર તળાવમાં ગટર રોકવા 8 કરોડના પ્રોજેક્ટ માટે મંજૂરી મંગાઈ.
12 પમ્પિંગ સ્ટેશનોને અપગ્રેડ કરવા પાલિકાએ ₹3,78,00,00,000ના ખર્ચને બહાલી આપી. આજે વિશ્વ સંગીત દિવસ. સંગીત એક એવી ભાષા છે જે શબ્દો વિના પણ હૃદય સુધી પહોંચી જાય છે. સંગીત એ માત્ર અવાજ નથી, એ તો આત્માની ભાષા છે. જ્યારે શબ્દો ચૂકી જાય છે ત્યારે સંગીત વાત કરે છે. જીવનના દરેક પડાવમાં સંગીત આપણી સાથે રહે છે, સુખમાં ઉજવણી તરીકે અને દુઃખમાં સાંત્વના તરીકે. સંગીત એ દવાઓથી વધુ અસરકારક થેરાપી છે. જ્યાં શબ્દો પૂરતા નથી પડતા ત્યાં સંગીત પોતાની જાતે વાત કરે છે. વિશ્વ સંગીત દિવસ એ ફક્ત કલાકારો માટે જ નહીં પણ દરેક માટે છે જેમના દિલમાં સંગીત છે. શિશુના પ્રથમ રુદનથી લઈને વૃદ્ધાવસ્થાના શાંત ઝંખન સુધી સંગીત આપણો સાથ નહીં છોડે. ક્યારેક એક જૂનું ગીત આપણું બાળપણ યાદ અપાવે છે તો ક્યારેક કોઈ મધુર સૂર આંખો ભીંજવી દે છે. વિશ્વના દરેક ખૂણે અલગ ભાષા હોઈ શકે પણ સંગીત તો વિશ્વભાષી છે. કોઈ ભાષાની જરૂર નથી, ફક્ત લાગણીઓ હોય એટલે ચાલે. સંગીત પ્રેમ, શાંતિ અને સંવેદનાનું શક્તિશાળી સાધન છે. સંગીત એ ઈશ્વર છે, સંગીત એ પ્રેમ છે, સંગીત એ જીવવાની સૌથી સુંદર રીત છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર